તાજેતરમાં પહેલગાંવ હુમલાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો અને આતંકવાદીઓના હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકવાદીઓના ઠેકાણા નેસ્તાનાબૂદ કર્યા હતા તેમજ પાકિસ્તાન સેનાના જેટ અને ડ્રોનને આકાશમાં તોડી પાડી ભારતીય સેનાએ પહેલગાંવ હુમલાના જડબાતોડ જવાબ આપ્યો હતો। ત્યારે આ વખતે ગણેશ મહોત્સવમાં પણ ઓપરેશન સિંદૂરની બોલબાલા જોવા મળી રહી છે। યાદવચાલ યુવક મંડળ દ્વારા સરહદી વિસ્તારોમાં સેના કેવી રીતે કામ કરે છે તેની કૃતિ તૈયાર કરી હતી। પંડાલામાં પ્રવેશતાની સાથે જ એવો ભાસ થાય છે કે જાણે કોઈ ગુફા અથવા તો બંકરમાંથી પસાર થઈ રહ્યા છીએ। ભારતીય સેનાના જે હથિયારોનો ઉપયોગ કરે છે તે તમામ યુદ્ધની સામગ્રીની કૃતિઓ તૈયાર કરવામાં આવી છે। રડાર સિસ્ટમ, ટેન્ક, રોકેટ લોન્ચર, ડ્રોન તમામ કૃતિઓ તૈયાર કરવામાં આવી છે અને જે પ્રકારે સેના યુદ્ધ લડતી હોય તે પ્રકારનું દ્રશ્યનું નિર્માણ પણ કરાયું છે। રોકેટના હુમલા, ડ્રોન તોડી પાડવાના હુમલા સહિત તમામ દ્રશ્યોની જીવંત કૃતિઓ રજૂ કરાઈ છે। ભક્તો પંડાલમાં પ્રવેશ કરે એટલે પ્રોજેક્ટરના માધ્યમથી પડદા ઉપર ઓપરેશન સિંદૂરની શોર્ટ ફિલ્મ દર્શાવ્યા બાદ કૃતિઓના માધ્યમથી ઓપરેશન સિંદૂરની દ્રશ્ય કરાવવામાં આવ્યું છે। દાહોદ નગરની ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે બસ સ્ટેન્ડ સામે યાદવ સમાજ દ્વારા યાદવ ચાલની અંદર ભારતીય સેના દ્વારા પહેલગામ હુમલાને જે રીતે આપણી સેનાએ જે રીતે આપણા દુશ્મનોને જવાબ આપ્યો છે એ ઝાંકીને અમે અમારા માધ્યમથી ગણેશ મંડળની અંદર અમે ઝાંકી રાખવામાં આવી છે। એની અંદર અમે વિવિધ પ્રકારના રાફેલ, બ્રહ્મોસ મિસાઇલ, S-400 તથા એના સિસ્ટમ, રડાર બધું અમે લોકો બનાવ્યું છે અને આપ સૌ ધર્મપ્રેમી જનતાને અમે નિમંત્રણ આપીએ છીએ કે આપ સૌ આવીને અમારી ઝાંકીને નિહાળો અને આપણી ભારતીય સેના દ્વારા જે પરાક્રમ કરવામાં આવ્યું છે એનો એક ડેમો તરીકે અમે રજૂ કરી રહ્યા છીએ। આપ સૌને વિનંતી છે કે દાહોદની અંદર આ એક ઝાંકી અમારી અમે ખૂબ મહેનતથી બનાવી છે, તો આપ સૌને વિનંતી છે કે આપ સૌ આવીને નિહાળશો। જી, જય શ્રી ગણેશ। જોગેશ શંકરલાલ યાદવ। અમારા દાહોદ શહેરમાં સ્ટેશન રોડ પર જે આજે ગણપતિ બાપાની મૂર્તિ અમે જોવા આવ્યા એમાં જે ઓપરેશન સિંદૂરનું જે પણ જે સ્વયંસેવકે અહીંયા ઝાંખી પ્રસ્તુત કરી છે એ બહુ સારું છે। આપણા જે દેશના સૈનિકો માટે ખરેખર એક પ્રેરણાદાયક છે અને કેવી રીતે ઓપરેશન સિંદૂરને પાર પાડવામાં આવ્યું અને પાકિસ્તાન ઉપર કેવી રીતે વિજય મેળવવામાં આવ્યો એની બહુ સુંદર ઝાંખી અહીંયા સ્ટેશન પર અમારા સ્વયંસેવકે પ્રસ્તુત કરી છે। એના માટે ખૂબ ખૂબ એમનો આભાર। બોલો ગણપતિ બાપા। હિરેનભાઈ પરમાર। જે નરેન્દ્ર મોદી સાહેબે જે આ આતંકવાદી હુમલા જે થયો હતો પહેલગાંવમાં એનો જે બદલો લેવા માટે જે ઓપરેશન આ લોકોએ જે કર્યું એને સિંદૂર નામ આપ્યું। જે રીતે એ લોકોએ ઓપરેશન ત્યાં પૂરું કર્યું એ રીતનું આખું લિટરલી જાણે આપણે પોતાને લાઈવ દેખતા હોય, પોતાને લાઈવ ફીલ થતું હોય એ રીતની આખી આ લોકોએ ઝાંકીને અહીંયા એક્ઝિક્યુટ કરી છે અને આ ઝાંકી આપણે રેલવે સ્ટેશનની સામે યાદવ ચાલમાં બનાવી છે આ લોકોએ। તો નાના મોટા બધા વડીલો અને સાથે બાળકોને લઈને જરૂરથી આ ઝાંકી દેખવા આવો જેથી ઇન્સ્પિરેશન મળે। મારું નામ છે રવિ કાબરાવાલા।